અમદાવાદમાં કોરોનાને કારણે એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે। સૌથી મોટા સમાચાર અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે। છેલ્લા ઘણા સમયથી કોરોનાનું નવું વેરિયન્ટ JN1 દેશમાં અત્યારે જ્યારે તરખાટ મચાવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ આ વાયરસના અનેક કેસ નોંધાયા, જેમાંથી એક 82 વર્ષની મહિલાનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે। સૌથી ચિંતાજનક સમાચાર અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાંથી મોતના સમાચાર સામે આવતા હતા। આ વચ્ચે ગુજરાતમાંથી કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 82 વર્ષના મહિલા દર્દી કે જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે, તો ખાનગી હોસ્પિટલમાં મહિલાને અંતિમ શ્વાસ લીધા છે। સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે। સંવાદદાતા નિકુલ પટેલ લાઈવ જોડાયા છે આપણી સાથે વધુ વિગત સાથે। નિકુલ, 82 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે, આ અંગે તબીબ જગત અત્યારે કેટલો ચિંતાતુર અને આ ઘટનાને લઈને શું વધુ વિગત? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના કેસ છે તે રફતાર પકડી રહ્યા છે અને તેમાં પણ અમદાવાદમાં સતત રોજ જે છે તે નવા કેસનો આંકડો સામે આવી રહ્યો છે। અમદાવાદમાં સતત છેલ્લા 5-6 દિવસથી સતત કોરોના કેસ નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ હવે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા જે છે તે 35 પહોંચી છે। ત્યારે અમદાવાદની અંદર ગઈકાલે જે પોઝિટિવ આવેલા એક મહિલાનું જે છે તે આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। દરિયાપુરના મહિલા હતા કે જેઓ 82 વર્ષની ઉંમરે જે છે તેમને ખાનગી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી। સતત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મેડિકલ ઓફિસરો પણ તેમના ઉપર જે છે તે ધ્યાન આપી રહ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યા હોવાના સમાચાર જે છે અત્યારે સામે આવ્યા છે। મહત્વની બાબત છે કે લાંબા સમય બાદ કોરોનાથી કોઈનું મોત થયું હોય તેવું શહેરની અંદર બન્યું છે। મહત્વની વાત છે કે આ પહેલા જે છે તે અનેક લોકો મોતને ભેટ્યા છે, પરંતુ ઘણા સમયથી કોરોના જતો રહ્યા બાદ ફરી એકવાર JN.1 નામનો જે નવો વેરિયન્ટ આવ્યો અને ત્યારબાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે। તેની સાથે જ અમદાવાદમાં પહેલું મોત આ વખતે નિપજ્યું છે। જી નિકુલ, જાણકારી બદલ આભાર। અને આગળ વાત કરીએ સમાચારમાં, વર્ષ 2023ની છેલ્લી પૂનમને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। પાવાગઢ, અંબાજી અને દ્વારકાના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે, ત્યારે અંબાજીમાં માગશર પૂનમને લઈ અને મોટી સંખ્યામાં માય ભક્તોએ દર્શનનો લાવો લીધો। ભક્તો હાથમાં ધજા લઈ ગરબે ઘૂમતા જોવા મળ્યા। તે જ રીતે પાવાગઢમાં ભક્તોએ મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી। બીજી તરફ દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ઠંડીમાં ભક્તોએ ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવી।